સુરત ઉન વિસ્તારમાં આવેલ ઇકરામાં એચએસસી બોર્ડના પરિણામમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. શાળાના વિવિધ માધ્યમો અને પ્રવાહોમાં શાનદાર પરિણામ આવ્યું છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ નામના મેળવી છે. આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 માર્ક્સ સાથે ઇતિહાસ રચ્યો છે. સુરત ઉન વિસ્તારમાં આવેલ ઇકરામાં એચએસસી બોર્ડના પરિણામમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. ઇકરા શાળાના આચાર્ય શ્રીમતી મોહસિનાએ ખાનના જણાવ્યા અનુસાર આ વર્ષે ઉર્દુ અને હિન્દી માધ્યમનું 100%, ગુજરાતી માધ્યમનું 89%, વિજ્ઞાન પ્રવાહનું 61% અને કોમર્સ પ્રવાહનું 71% ઝળહળતું પરિણામ આવ્યું છે. આ સફળતાની સૌથી મોટી ઉપલબ્ધિ કુમારી શેખ તઝમીન મોજાવિદને મળી છે. તઝમીન બે આંકડાશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવી 99.41% સાથે હિન્દી માધ્યમમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે અને ગુજરાત રાજ્યમાં શાળાનું નામ રોશન કર્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં તમન્ના યુસુફ પટેલે 99.29% સાથે પ્રથમ મેળવ્યો છે. ગુજરાતી માધ્યમમાં સામિયા બાનુ મહેબૂબ ખાન પઠાણ 86.63% સાથે પ્રથમ ક્રમે રહ્યા છે. ઉર્દુ માધ્યમમાં સાનિયા પરવીન અનીસ સૈયદે 82.1% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. કોમર્સ પ્રવાહમાં સફિયા ખાતુન આઈ ચૌધરી 96.22% સાથે પ્રથમ ક્રમે આવ્યા છે. શાળામાં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 2 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે. તમામ સિદ્ધિઓ બદલ સમગ્ર સારા પરિવાર અને એચએસસી બોર્ડ તરફથી આ તેજસ્વી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.